નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરના યાકુતપુરા મદાર મહોલ્લા ખાતે 50 વર્ષથી રહેતા રહીશોના મકાનો તોડી પાડવા માટે નોટિસો બજાવાઈ હતી. આજે એટલે કે 20 જાન્યુઆરીના રોજ ડિમોલેશન માટે કલેક્ટર અને અન્ય ટીમો સ્થળ પર પોલીસના ચાપતા બંદોબસ્ત વચ્ચે પહોંચી છે. વડોદરા શહેરના યાકુતપુરા વિસ્તારમાં આવેલા મદાર મહોલ્લામાં સરકારી જમીન પરના ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે આજે વહેલી સવારથી જ વહીવટી તંત્ર અને પોલીસની ટીમો સ્થળ પર પહોંચી છે. આ વિસ્તારમાં લગભગ 50 વર્ષથી વસતા રહીશોને તેમના મકાનો તોડી પાડવા માટે અગાઉ નોટિસો આપવામાં આવી હતી. અહીં આવેલા કોમર્શિયલ યુનિટ તોડવાની હાલમાં કાર્યવાહી ચાલી રહી છે. સમગ્ર વિસ્તાર અત્યંત સંવેદનશીલ હોવાથી પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે અને ડ્રોનની મદદથી સતત સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. આ કાર્યવાહીમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ, કલેક્ટર કચેરીના અધિકારીઓ, દબાણ દૂર કરવાની શાખા, જીબી, ફાયર વિભાગ અને પોલીસનો વિશાળ કાફલો સામેલ છે. રેસીપી કક્ષાના અધિકારીઓ પણ ઘટનાસ્થળે હાજર છે. તો હાલમાં કોમર્શિયલ યુનિટોને દૂર કરવાની કામગીરી ચાલુ છે, જેમાં અનેક કોમર્શિયલ દબાણોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. પ્રાંત અધિકારીની આગેવાની હેઠળ કુલ 38 યુનિટો સામે આ કાર્યવાહી હાથ ધરાઈ છે. ગઈકાલે રહીશોએ કલેક્ટરને આવેદનપત્ર આપીને વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરી હતી. મગજસ્વામી આશ્રમ પાસે આવેલા આ વિસ્તારમાં અસમંજસની સ્થિતિ જોવા મળી રહી છે, પરંતુ પોલીસના જણાવ્યા મુજબ હાલમાં શાંતિપૂર્ણ માહોલમાં કાર્યવાહી ચાલુ છે. આખા વિસ્તારને કોર્ડન કરીને પેટ્રોલિંગ અને તમામ પ્રકારની તકેદારી રાખવામાં આવી રહી છે. આ અંગે એડિશનલ પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલે જણાવ્યું છે કે સરસ્ય તળાવ વિસ્તારના ચાંદ ટેકરી વિસ્તારમાં જે સરકારી જમીન છે ત્યાં ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું, જે પાક્કું દબાણ થઈ ગયું છે. તેનું અત્યારે ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે. પોલીસની હાજરીમાં આ ડિમોલિશનની કામગીરી ચાલુ છે, જે પૈકી આ કાર્યવાહીમાં 2 ડીસીપી, 5 એસીપી, 8 પીઆઈ, 16 પીએસઆઈ અને 180 જેટલા એસઆરપી તેમજ પોલીસ જવાનોનો બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે. અત્યારે હાલમાં શાંતિપૂર્ણ માહોલમાં આ કામગીરી ચાલી રહી છે. તો બીજી તરફ આ કાર્યવાહીને લઈને વિસ્તારમાં તણાવપૂર્ણ વાતાવરણ જોવા મળી રહ્યું છે, પરંતુ વહીવટી તંત્ર અને પોલીસના અધિકારીઓએ જણાવ્યું છે કે તમામ કાર્યવાહી કાયદાકીય પ્રક્રિયા મુજબ કરવામાં આવી રહી છે અને કોઈ અનિશ્ચિત ઘટના ન બને તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.